તો કમોસમી વરસાદ બાદ સરકારે ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે, પરંતુ આ ખરીદીમાં વડોદરાના ડભોઈ તાલુકાના બાકાત રખાતા ડાંગરની ખેતી કરનારા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાંગરનું કટિંગ કરીને તૈયાર માલ કાઢીને મૂક્યો છે અને હવે રવિ પાક લેવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે જો સરકાર દ્વારા આ માલ લેવામાં આવે તો નવો પાક ખેતરમાં ખેડૂત નાખી શકે છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ડભોઈ સહિત વડોદરા જિલ્લામાં ડાંગરના ટેકાના ભાવથી ખરીદી ક્યારે શરૂ થાય છે। અમારી સરકારને એક નમ્રતા અપીલ છે, વહેલામાં વહેલી તકે જે અમારો માલ અમે અત્યારે કાઢીને બેઠા છે, એમએસપી પ્રમાણે જે ભાવ સરકારે જાહેર કર્યો છે એ પ્રમાણે જો અમારો માલ અત્યારે ખરીદે તો ખેડૂતને રવિ સિઝન હવે જે તૈયાર કરવાની છે નવી, એની માટે ખેડૂત મૂંઝવણમાં બેઠો છે। હવે જે અમે અત્યારે અમારો પાક કાઢીને બેઠા છે, હવે એનો રસ્તો કોઈ થાય એવો નથી। હવે નવી હવામાન વિભાગની આગાહી વધતી રહે છે, એટલે ખેડૂત મૂંઝવણમાં છે કે હવે અમે અમારો માલ બચાવીએ કેવી રીતના। જો સરકાર અમને મદદ કરશે, આ માલ લેશે તો અમારું કંઈક આગળ નવો પાક વિશે અમે કંઈ વિચારીશું। બીજા બી ખેડૂત છે, શું કહેશો જે પ્રકારથી હજુ પણ જો વરસાદ પડે અને આ જે ઊભો પાક તમારો જે છે કટિંગ કરેલો પાક બગડી જશે, જવાબદારી કોની, તમારી શું માગ છે? અમારી તો એટલી જ માગ છે કે સત્વરે સરકાર આ એમએસપી પ્રમાણે ખરીદી ચાલુ કરે। ગયા વર્ષે આ વખતે લગભગ 50 થી 60% ખરીદી આ લોકોએ કરી લીધી હતી અને શરૂઆતમાં મેસેજ પણ આવ્યા કે 7 નવેમ્બરથી ખરીદી કરવાની છે, પણ પછી વરસાદ પડવાના કારણે આ લોકોએ બંધ રાખી છે। તો બંધ રાખી છે તો અન્ય જિલ્લાઓમાં સરકારે 9 તારીખથી ખરીદી ચાલુ કરી છે, મગફળી, સોયાબીન, બધા જ પાકોમાં। તો વડોદરા જિલ્લામાં કેમ નહીં? તો વડોદરા જિલ્લા પ્રત્યે અણગમો કેમ સરકારનો? જ્યારે ત્યાં અમે પુરવઠા ગોડાઉને ગઈએ છીએ ત્યારે પુરવઠા ગોડાઉન અધિકારી એવું કહે છે કે અમારી પાસે હજુ કોઈ માહિતી આવી નથી કે અમને ત્યાંથી ઓર્ડર કરે તો અમે ખરીદી કરીશું। તો હવે અત્યારે તો આ વાતાવરણ એવું છે કે હજુ ફરી પાછા આગાહી બોલે છે કે હવે આ 20 તારીખે પડશે, 25 પડશે, કે વાવાઝોડું આવે છે, તો આ માલને નાખવો ક્યાં? થોડોક બચ્યો છે અને ડભોઈ તાલુકામાં સૌથી વધારે નુકસાન ગણો ને તો અમારા વઢવાના ગામમાં છે, કારણ કે વઢવાના ગામમાં ઇરિગેશન તળાવ નજીક છે, એટલે વારંવાર પાણી ભરાઈ જાય। હજુ એવા વિસ્તાર પડ્યો છે અમારે ત્યાં, તે લગભગ 500-600 એકરમાં તો હાર્વેસ્ટર લઈને જઈને ડાંગર જ નથી કાઢવાની, ખલાસ જ થઈ ગયું છે। હવે જે બચેલો પાક છે સરકાર કરે, અમારા ધારાસભ્યશ્રી પણ રજૂઆત કરે, અમારી પડખે આવે તો કંઈક અમારું નિરાકરણ આવે। પછી નવી રવિ પાક કરવાનો છે, રવિ પાક માટે પૈસાની જરૂર પડે, ખેતર ખાલી કરવા પડે તો તૈયાર થાય ને। હવે રવિ પાક આજે 20 નવેમ્બર તો થઈ ગઈ, હવે અમારે એનું જે કંઈ વાવેતર કરવું એ 15 ડિસેમ્બર સુધી કરીએ તો જ ફરી વાવેતર સારું થાય, નહીં તો પાક ઉતારા ના આવે। એટલે એ માટે સરકારે ખાસ કલેક્ટર સાહેબે રજૂઆત કરવી જોઈએ, મામલતદારે દેવું જોઈએ। આપણે અમારા એપીએમસીના અત્યારે નવી બોડી ચૂંટાયેલી છે, એપીએમસીના સદસ્યોએ પણ એની માટે એ રાખવી પડે। એટલે અત્યારે એમને ભલે ચાર્જ નથી લીધો પણ અત્યારે આવ્યા છે તો એમને પણ એ કરવું જોઈએ। વર્ષોથી એકના એક જ છે, એમને ખબર છે કે આ પદ્ધતિને કઈ રીતે ફોલોઅપ કરવી, એ લોકોને બધાને જ ખબર છે। મારા ધારાસભ્યશ્રી પણ આમાં સત્વરે દાખલે તો બહુ સારું છે, તો ખેડૂતોને એટલી રાહત થાય। બિલકુલ, આ હતા જે વઢવાના અને આજુબાજુના જે ખેડૂતો છે તેઓની સ્પષ્ટ એક જ માગ છે કે આ ડાંગરની ટેકાના ભાવથી સરકાર ક્યાંક ને ક્યાંક વહેલી શરૂઆત કરે, જેના કારણે હવે રવિ પાક લેવાનો સમય આવી ગયો છે અને આ જે પૈસા આવશે એનાથી રવિ પાક લેવાય। પરંતુ અત્યારે ધારાસભ્યશ્રીને પણ અહીંયાથી રજૂઆત કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી કાં તો જે કૃષિ વિભાગ છે તેમાં રજૂઆત કરીને ક્યાંક ને ક્યાંક ડભોઈ તાલુકાના જે ખેડૂતો છે તેઓની ડાંગરના પાકની જે ટેકાના ભાવથી ખરીદી વહેલામાં વહેલી તારીખે સાથે એવી રીતે ખેડૂતોની માગ છે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા।